હું ના પાડીને ગઈ હતી હો વેવાણ બેયને, બેમાંથી એકેય કાંઈ બીજું નવું કામ કાઢતા નહીં અને જે રેગ્યુલર કરવી છે એ કરતા રહેજો, પણ આ બે છે ને ધૂંઝાળા કરવી એમ કરીને હરખ પદુડીનું થયું ને એમાં જો આવું બધું થઈ ગયું. તે વેવાણ આમાં તમારે કાંઈ ખરું? બિસારીમાં મીઠડીને 100 મહિનાનો ખાટલો આવ્યો, લો આ ટાંટીઓ ભાંગ્યો, હવે એને દર્દ ને દુઃખ નહીં ભોગવવાનું. તમારે લીંડીને કાંઈ ખરું? એને પરાણે એને ઉપર ચડાવી હતી કે આપણે આ બધું સાફ કરી નાખવી, પતરા સાફ કરી નાખવી, ફલાણું કરી નાખવી, ઢીકડું લોકડું કરી નાખવી, મારી છોકરીને પાડી બસારીને લે. આ લીંડીને હવે તમારે હારે ગુડવી જોહે. અહીં રહી રહીને તો મારી સોડીનું નકરું લોહી પીવે છે. મારી સોડીને ભાઈ પણાવી તે કેવી હતી, હાથી જેવીને હવે હાવ કીડી જેવી નથી રહી. વેવાણ હવે તમારે કાંઈક સમજવું જોહે. આ છોડીને કાયમ પિયરમાં ન રહેવાનું હોય. હવે તમારા છોકરાના લગ્ન થઈ ગયા, નહોતા થયા ને ત્યાં સુધી બધું બરાબર હતું. હવે છોડ્યું હારે જ શોભે, પિયરમાં કાંઈ હવે ન શોભે. અહીં રહી રહીને તો મારી છોડીનું લોહી પીવે છે નકરી. હાસી વાત છે વેવાણ, હું એ જ કહેવાની હતી. આ લીંડીના ધંધા છે તમ તાર, હું અહીંયા હાજર હતી અને મને બધી ખબર છે. આ લીંડીએ સડાવી હતી મીઠુડીને ઉપર અને એને સડાવીને પછી તેનો ટાંટીઓ ભાંગ્યો છે. આના જ વાના છે બધાય, હંધોય વાંક આ લીંડી નો જ છે. મમ્મી મેં મીઠડી ભાભીને ના જ પાડી હતી. મેં એને એમ જ કીધું હતું કે હું સડું, લાય હું સડું, તાર નથી સડું. તો એ કહે કે ના લીંડી બેન તમે ફોતરા જેવા હો ને પવનમાં હાવ ઉડી જાઓ, એટલે મને ન સડવા દીધી. અને આ જઈને સુડેલી હાવ એક નંબરની ખોટીના પેટની છે. નકરું તમને ખોટું કહે છે, મારા વિરુદ્ધ નકરી ભડકાવે છે. ના હો લીંડી, તું હાવ ખોટું ન બોલીશ. હું અહીંયા હાજર જ હતી અને તે મીઠડીને એવું કીધેલું કે હાલ મીઠડી ભાભી તું સાઈડ ને હું તને પોતું પલાળીને આપું છું. આ હંધુય હું ઊભી જોતી હતી અને પછી મને કાઢી મૂકી આ લીંડીએ કે જા તું તારો તિંદીનો કર, તારું કામ કર, અમારા ઘરનો વહીવટ સોવટ કરવા તારે નહીં આવવાનું. આવું બધું મેં કહીને મને કાઢી મૂકીને તોય હું મારા ઘરની બારીમાંથી જોતી હતી કે આ લીંડી રહી હું કરાવે છે નવી નવી ઘરની વહુ હારે. હાવ ખોટું બોલે છે હો માસી. મમ્મી તને કહી દો, આ રહી ને સુડેલી નકરી બજાડવાના ધંધા કરે છે. હાવ ખોટું બોલે છે, ખોટીના પેટની છે હાવ, એટલે હાવ નક્કર જૂઠું બોલે છે. જલમની જૂઠી પાકી છે આ સુડેલ રહી ને ઈ. ના હો લીંડી બટા, તું ઈ ખોટું જ બોલે છે. સુડેલ જે કે છે ને ઈ હંધુય સાચું જ કે છે. અને હું અહીંયા હાજર જ હતી બરોબર, એટલે તારો પક્ષ લેવાની જરૂર નથી. મને પૂછો, મારી વાત સાંભળો બધાય. ગઢાબા મારો એકનો વાંક નથી કાંઈ. તમે કીધું તું મીઠડી ભાભીને સંપલ લેવાનું, તમારે સંપલ ખોવાઈ. મમ્મી ઈ છે ને ગઢાબાનું સંપલ ઓલા પૂતળાને બે બાઈજા ને તે એને નાખી દીધું તું પતરા ઉપર. તો મીઠડી ભાભી સડીને તો આ ગઢાબાએ એમ કીધું કે મારું સંપલ હોય ને તો ગોતજે. એમાં એમનોય વાંક છે, કાંઈ મારી એકલીનો નકરો વાંક નથી. તો બધા મને કે કરો છો. લીંડી બટા, સંપલની વાત સંપલ પાસે. મીઠડીએ છે ને મારું સંપલ ગોતીને મને આપી દીધું તું અને મેં લઈ લીધું તું. પછી એનો પગ લેપસો છે, ઘણી વાર પછી લેપસો છે. એમાં મારો વાંક કાંઈ ન આવે. જોવો છો ને વેવાણ, આ તમારા લીંડીના ધતિંગ હું જોઉં છું ને, આ બધાય ઊભા ને એ બધાય જોવે છે. હા આવું જ કરવું હોય ને તો માર છોકરીને અહીં નથી રાખવાની થતી બરોબર, હું તેડી જાઉં છું. આ તો તમે તમારી લીંડીને હારે મોકલો અને કાં તો મારી છોડીને મને તેડી જવા દો. પછી આવા ધતિંગ કાયમ નહીં હાલે. હા કેટલુંક સહન કરે બિચારી મારી છોકરી. સાચી વાત છે મમ્મી, આપણે મીઠી બેનને અહીંયા રહેવા જ નથી દેવી, આપણે લઈ જ જાવી છે. આવા ધતિંગ કરવા ને ટહડા કરવા ને બાકી હતું તે પાડીને દરદ સહન કરવા ને આવું બધું સહન કરવા કઈ મારી બેનને અમે અહીં નથી મોકલી. અને મેન વાત એ જ કે છે ને એના નવા લગ્ન થયા છે ને હજુ નવી છે ને તો તમે બધું કામ કરાવો છો, પતરા ઉપર ચડાવો છો. એ વેવાણ અમે કાંઈ એવું નથી કરાવતા તમારી છોકરી આગળ. તમારે પૂછો તમારી છોકરીને, તમારી મીઠડીને જ પૂછી જોવો. અમે અહીંથી ગયા ને તો હું એને કહીને ગઈ હતી કે વધારાનું કાંઈ કામ કરતા નહીં, આપણે આવીને બધું કરવું હોય ને તો. ઈ જે હોય ઈ વેવાણ, હવે મારે કાંઈ સાંભળવું નથી. આ બધું જોતા મને એવું લાગે કે મારી છોકરી અહીંયા દુઃખી થઈ જવાની છે. એને ક્યારેય સુખ નથી મળવાનું. તમે એ કંઈ ક્યારેય એને છે ને સુખ નહીં લેવા દો, શાંતિ નહીં લેવા દો. અને નકરું લોહી પીસો. ના લીંડી તો નકરું પીવે જ છે. મારી છોકરીને બિસારીને કેવી કરી મૂકી. હા મમ્મી, પપ્પાએ કીધું જ છે મીઠડી બેનને જો એવું જ કરતા હોય ને તો આપણે અહીંયા નથી રાખવાનું થતી, આપણે આપણા ઘરે તેડતા જાહું. ના વેવાણ, એવું કાંઈ કરવાનું નથી. આમાં ગામ રાજી થાય, ગામના બધા રાજી થાય, એવું કાંઈ કરવું નથી. આવી નાની નાની વાતમાં એવા ઝઘડા કરવાના ન હોય અને આવા રિહામણા કાઢવાના ન હોય. હું તમ તાર સમજીને મારી દીકરીને છે ને મારી લીંડીને હારે મોકલી દઈશ બસ. તમે બધા થઈને હું મોકલવાના મને? હું હાથે હું ખુદ જ જતી રહીશ મારા હારીમાં. મારા પિયર વાળા કરતા જ મારા હારી વાળા મને વધારે હાસવે છે. આ તો મેં કીધું થોડા દાડા રોકાવ, મીઠડી ભાભીને કામ કરાવું, મદદ કરાવું, નવી છે તો ઉલટાનું બધું મારી ઉપર આવ્યું. લે સુડેલું નકરી. આ સુડેલ તો નકરી બજાડવાના ધંધા કરે છે, બધાના કોકના ઘર પંગાવશે. આ રહીને એવી છે.
પીરની પાલખી કરતા તો હારેની હુડી હારી. હું તો આ આયલી મમ્મી, આ મારો ઠેલો તૈયાર કર્યો ને હું તો આ આયલી. એ લીંડી બેન એમ કાંઈ તાર નથી ભાગવા માંડવાનું. હા હું નવરો થયો ને એટલે હાંજકના તને મૂકી જાઉં છું બરોબર. એમ કાંઈ ભાગીને નથી જતું રહેવાનું ને આવું તુમડા જેવું ડાસું સડાવીને નથી જવાનું. હસતા મોઢે જવાનું છે. અહીંયા તાર હારીમાં બધાને ખબર પડશે. જેને નહીં ખબર પડતી હોય ને એને પડશે ને તારા ખોટા તજાગરા થશે ને તારું ખોટું ખોટું નામ આવશે. એની કરતા હું હાંજે નવરો થાવ ને પછી તને મૂકી જાઉં છું બરોબર. મૂકી દે આ બધા ઠેલા પાછા. અત્યારે નથી કાંઈ જવાનું ક્યાંય. સુડેલ તું ઘર ભેગીની તાર થાવું છે કે નહીં? હવે જો મારો મગજનો ખોપડો ફાટ્યો ને તો તને અહીંયા ને દાટી દઈશ. એટલી દાટ સરસ મન તારી ઉપર. કોકના ઘર ભંગાવા આયલી આવેસ તે. અમાર બે નણંદ ભોજાઈને કેવું પડતું તું, કેવો રાગ હતો ને આ સુડેલે આવીને છે ને ઘરમાં બધાને ભડકાયા, આગ લગાવી અમારા ઘરમાં. એ સુડેલ બેન જે હોય હવે તમે તમારા ઘરે વયા જાવ. અમારા ઘરની મેટર છે, તમે પાર પાડશું હો. તમે તાર જયા જાવ અને ખોટું કાંઈ લગાડતા નહીં અમારે લીંડીનું કોઈનું કાંઈ પણ હો. જો વેવાણ હું તમને કહી દઉં છું, આવું આવો અત્યાચાર કરવો હોય ને મારી મીઠડી ઉપર તો મારે અહીં મારી છોકરીને રાખવાની થતી નથી. હું અત્યારે તેડી જાઉં છું. એ ના વેવાણ આવી નાની નાની વાતમાં આવા રિહામણા ન કઢાય, સારું ન લાગે, ગામ રાજી થાય. તમ તાર હું છે ને કાલે નહીં જો આજ હાંજ પડે ને મારી મીઠડો મૂકી આવશે મારી લીંડીને હારે. તમ તાર પછી તમારી મીઠડીને કાંઈ વાંધો નથી. અને તમે જાવ હવે નિરાતે. તમ તાર કાંઈ ઉપાધિ કરશો નહીં અને બધું થઈ જાય. એ લીંડી બટા તારો તો પહેલેથી ત્રાસ જ છે બરોબર. આ બધા હતા ને મારે તને વઢાય નહીં, સારું ન લાગે. બાકી મને તારી બધી ખબર જ છે, તું એક નંબરની સુડેલ છો. તું નાની હતી ને તો એ બધાના ગામ આખાના ગોળા ફોડી આવતી હતી. તારા નખરાની તો બધી મને ખબર જ છે. પણ આ બધા હતા એટલે મારે તને કાંઈ કેવું નહોતું. હવે તું સુધરી જાય હો. હવે તને પરણાઈ દીધી છે ને હારે વહી ગઈ છું. હવે તારામાં અક્કલ જેવું કંઈક હોવું પડે. તારામાં અક્કલનો સાંટો નથી, હવે આવવો પડે. એ મીઠડા બટા આને છે ને હાન નથી પડવા દેવી. અત્યારે ઠેલા ભરાય અને અત્યારે તું એને ગુડીએ એના હારીમાં. મમ્મી તુંય મને કસકાવા મંડી. આ ગામ આખું મને કસકાવે છે. મારી અહીંયા કોઈ વેલ્યુ જ નથી, મારી કોઈ ઇજ્જત જ નથી. મારે આ ઘરમાં રહીને શું કામ છે? હું તો આટો ખાવા આવી હતી. હવે જો મારે લીંડાને ફોન કરું કે મને તેડી જા. મીઠડા પાઈને મૂકવાય મારે લઈ જવાનું નથી. હાલો માર લીંડા, મારે છે ને અહીંયા ઘડી કઈ રહેવું નથી. બધાય મને કસકાઈ કરે છે. હું હાવ કંટાળી ગઈ છું આ ઘરમાં. તો તમે મને છે ને તેડી જાવ, અત્યારે ને અત્યારે તેડી જાવ. મને મારે એક મિનિટે હવે આ ઘરમાં રહેવું નથી. મને મારી હારીમાં જ ગમે છે અને ત્યાં જ રહેવું છે મારે. હવે હું કોઈ દી અહીંયા આટો ખાવા ન આવું. બધાય મને કસકાવે છે. જો રખપદુડીની તરત રોવા માંડી ને એને એક શબ્દ ન કહેવાય ત્યાં આંખમાંથી આંવડા જતા રહે. રોવાનું તેને ક્યાંય લેવા જ ન જવું પડે. એને તો કપાળમાં કૂવો છે. બસ મમ્મી લીંડી બેન ને બિચારાને આટલું બધું ન વટાય, આટલું બધું ન કસકાવાય. કેવા રોવા માંડ્યા અને રિહાઈ ગયા. જો એમના રૂમમાં જતા રહ્યા. આટલું બધું ન કસકાવાય મમ્મી. એ હવે જે થયું હોય એ મૂકો લપ ને મૂકો માથાકૂટ. આવી ખોટી કોયું ન કાલો ઘરમાં અને આવા ખોટા ઝઘડા ન હારા લાગે. મૂકો હંધુય અને હાલો બધા પોતપોતાનું કામ કરવા માંડો. મીઠડી બટા તને કઈ જોતું હોય ને તો કહેજે હો, હું લઈ આવી દઉં છું. ગોબરી માસીની તું બહુ હારી ન થા. જે જોતું હોય એ લઈ આવી દો. એ ખડીને બે કટકા નથી કરતી ને તું હવે અહીંથી વેતી ની થા ને તો હું ઓટોમેટિક ઊભી થઈ જાઉં. મારા જીવને શાંતિ મળે. લીંડી બેન તો બિચારા હારા છે. આ ગોબરી માસી દેવી છે. લીંડી બેન બિચારા હતા બે કામ કરાવતા જ મને. મારે બે કામ તો ઓછા. આ ગોબરી માસી કાંઈ કરાવશે નહીં. અને અમારા હાહુ ને બિચારાને એકલા બધું કરવું પડશે 15 દાડા અને થાકશે કંટાળશે બિચારા મારા હાહુ. આ ગોબરી માસીને કાંઈ પડી નથી. મને તો મારા હાહુની દયા આવે. જો એને તેની હગી બેન છે તોય દયા ન આવે. આ ગોબરો માસો અમથો નથી થાને કાઢી મૂકતો ઘરમાંથી. આવા ધંધીના કરતી છે ન્યાયથી. આ ગોબરી માસી ક્યાંય પોહાય એમ જ નથી. એટલે હરીફરીને અમાર ઘરે આવે, હરીફરીને અમાર ઘરે આવે. કોઈ હાસવે નહીં એને. એના નખરા જેવા, એના ધતિંગા જેવા છે કોણ હાસવે? એ લીંડા જમાય હવે લીંડીને તેડી જવાય. થાકી ગઈ છે બિસારી. કેટલા દાડા રોકાણી કંટાળી ગઈ છે. હવે તેડી જાવ તો સારું. લીંડા હંધાય આખું ઘર મારા ઉપર એટલું એવી થાય છે ને. દાંતાળીન, કાળા મોટાળીન, જડબાળીન, ચીથરાળીન કેવું કેવું બોલે છે મને. મારે અહીંયા એક મિનિટે હવે નથી રહેવું. તમે મને અત્યારે છે ને આપણે નીકળી જાવી. કાંઈ વાંધો નહીં લીંડી. એ મમ્મીજી હવે છે ને અમે જાવી છીએ હો. પછી આવશે લીંડી, પછી રોકાવા આવશે. બધું હરખું થઈ જાય ને પછી. હા લઈ જાવ લીંડા જમાય એને લઈ જાવ. હાસવીને લઈ જજો ને હાસવીને રાખજો. અને લીંડી ની આવી તાર હાવ હારે બાસતીની નહીં પાછી. હજુ ગઈ નથી પોટલા પાછા આવે એવું ન કરતી. જોવો છો ને તમે. જો મારી મમ્મી ઉઠીને મને આવું કહે છે પછી આખું ગામ નો કે એના જમાઈ ઉભા છે તો એની સામે મને કસકાવે છે તો આખા ગામ પછી મને કસકાવે નહીં. હાલો આપણે વયા જ જાવું છે. હવે આપણે અહીંયા એક મિનિટે નથી ઊભું રહેવું. હાલો આપણે વયા જઈએ. એ મીઠડી બેન કેમ છે હવે તમને? સારું છે ને?
હા લીંડાભાઈ, હવે કાંઈ ચિંતા કરવા જેવું નથી. ખોટી ઉપાધિ કરે છે બધાને. અમાર લીંડી બેનને હાસવજો હો. બધા ભલે કસકાવતા પણ મને છે ને દુઃખ લાગે છે આ બધા વચ્ચે. હું કાંઈ બોલી નથી એકતી ને મારો ટાંટિયો હાજો નહીં. એક બાજુ દરદ સહન કરવાનું ને એક બાજુ આ લીંડી બેનને બસારાને બધા ક્યારના ખસકાવતા હતા ઈ સાંભળવાનું. તમે હાસવજો એને હો ને. સારું હાલો હવે અમે નીકળી છીએ ઘરે. બધા રાહ જોતા છે. હું કહીને આવ્યો છું કે લીંડીને તેડવા જાઉં છું.